નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 18મો, જેનું નામ છે માંડી અમારી વાત, તેનો ભાગ 2 કે જેમાં વિકરણની વાત આપેલી છે તેના વિશે જોવાના છીએ, તેના સ્વાધ્યાયના પ્રશ્નો વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ભાગ 2 વિકર્ણ. પ્રશ્ન 1 છે વાતચીત, જેમાં આ એકમને બીજું શીર્ષક આપવું હોય તો કયું આપી શકાય? તો આ એકમને બીજું શીર્ષક આપવું હોય તો સૌ સાંભળો અમારી કથા આપી શકાય. બીજું, તમારે વિકર્ણ વિશે જાણવું હોય તો કયા 3 પ્રશ્નો પૂછી શકો? તો વિકર્ણ વિશે જાણવા માટે હું આ 3 પ્રશ્નો પૂછું કે વિકર્ણ કૌરવોમાં કેટલામાં નંબરનો ભાઈ હતો અને તેનો સ્વભાવ કેવો હતો? બીજું, દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે વિકર્ણે શું ભૂમિકા ભજવી હતી? અને ત્રીજું, મહાભારતના યુદ્ધમાં વિકર્ણની શું ભૂમિકા હતી અને તેનું મૃત્યુ કેવી રીતે થયું? વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો વિષય બતાવશે, વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો આગળ વધીએ. ત્રીજું, હસ્તિનાપુરની રાજસભામાં થયેલી ઘટના અંગે જાણકારી મેળવવા 3 પ્રશ્નો તૈયાર કરો. તો હસ્તિનાપુરની રાજસભામાં થયેલી ઘટના અંગે જાણકારી મેળવવાના 3 પ્રશ્નો કે દ્યુતની રમત દરમિયાન શકુનીએ કયા પ્રકારના કપટનો ઉપયોગ કર્યો અને તેના પરિણામે દ્રૌપદીનું અપમાન કેવી રીતે થયું? બીજું, દ્રૌપદીના ચીરહરણ સમયે કૌરવ સભામાં હાજર વડીલોએ શું પ્રતિક્રિયા આપી અને કોણે તેનો વિરોધ કર્યો? ત્રીજું, હસ્તિનાપુરની રાજસભામાં દ્રૌપદીના અપમાન પછી ભીષ્મ, દ્રોણ અને વિદુર જેવા વડીલોએ ધૃતરાષ્ટ્રને શું સલાહ આપી અને તેનું શું પરિણામ આવ્યું? ત્યાર પછી ચોથું, તમારી દ્રષ્ટિએ વિદુર અને શકુનીના પાત્રો કેવા ગણાય? બંને વિશે 5-5 વાક્યો લખો. તો વિદ્યાર્થી મિત્રો, મારી દ્રષ્ટિએ વિદુરનું પાત્ર છે તેના વિશે મેં 5 વાક્યો લખ્યા છે, જે તમે અહીં જોઈ શકો છો. તમે તમારા મત છે તે પણ જણાવી શકો. ત્યાર પછી મારી દ્રષ્ટિએ શકુનીનું પાત્ર છે તે કેવું છે તેના વિશે પણ અહીં મેં લખેલું છે. તો શકુની અને વિદુર બંને વિરોધાભાસી પાત્રો છે તે આપણને જોવા મળે છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી, તમે ક્યારેય વિકર્ણ વિશે સાંભળ્યું કે જોયું હતું? ક્યાં? તો હા, મેં ટીવી પર મહાભારતની સિરિયલમાં વિકર્ણ વિશે જોયું હતું, જેના વિશેની વિગતવાર માહિતી છે તે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આપેલી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો. એ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધો. તમે ધારેલો અર્થ સાચો હોય તો ખરું કરો અને ખોટો હોય તો ખોટું કરો. તો પોકાર એટલે થશે બૂમ, સન્નાટો એટલે થશે શાંતિ અને અરણ્ય એટલે થશે જંગલ. ત્યાર પછી ત્રીજું, શબ્દ અને તેનો અર્થ વાંચો. અર્થને આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો. તો સન્નાટો, તો વાક્ય થશે, અર્થ થશે શાંતિ, નીરવતા. વાક્ય, દુર્યોધન ભરી સભામાંથી નીકળ્યો ને સભામાં સન્નાટો વ્યાપી ગયો. બીજું, પોકાર, તો વાક્ય, કૃષ્ણએ અર્જુનને બોલાવવા પોકાર પાડ્યો. ત્યાર પછી જોડકા જોડો.
જેમાં વિકર્ણની સામે આવશે હું કૌરવ છું, દુર્યોધન અને યુધિષ્ઠિર તેની સામે આવશે દ્યુત રમી રહ્યા છે, મૌન છે તેની સામે આવશે ભીષ્મ, ગુરુ દ્રોણ અને કુલગુરુ, અને નારીનું અપમાન કરવું એ આપણને ન શોભે તે વિકર્ણ કહે છે, અને ધૃતરાષ્ટ્ર ડરી ગયા છે. 5. કૃષ્ણાદેવી જે પ્રશ્ન સભા સમક્ષ થી કૃષ્ણા જીતાયેલી ગણાય તો બીજી રીતે વણ જીતાયેલી સુધી વાંચી વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. પેલું, દ્રૌપદી બોલે છે ત્યારે આખી સભા હસવા લાગે છે. ખોટું. બીજું, કૃષ્ણાદેવીની વાત તાર્કિક છે તેવું વિદુર માને છે. સાચું. ત્રીજું, દુર્યોધને વિકર્ણને બોલતા અટકાવી દીધો. સાચું. ચોથું, ભીષ્મ ચોખ્ખે ચોખ્ખો જવાબ આપે છે. ખોટું. 5. વિકર્ણને બોલતો અટકાવીને બેસાડી દેવામાં આવે છે. સાચું. ત્યાર પછી આવા સમયે કોણ શું કરે? તો પરિસ્થિતિ, મોટાભાગના લોકો અને વિકર્ણ જેવા લોકો શું કરે તેના વિશેની માહિતી છે તે આપણને અહીં આપવામાં આવેલી છે. તે વિશે તમે નોંધ લખી શકશો. ત્યાર પછી આપેલ સમાચાર વાંચો. આ જ સમાચારને તમે તમારી રીતે બનાવીને ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપેલા સમાચારો છે તે તમે વાંચ્યા. ચાલો હવે તેના ફેરફાર સાથે આપણે ફરીથી સમાચારો જોઈએ. તો આ પ્રકારે અમદાવાદનું ગૌરવ, સદી જૂનું વ્યાયામ મંદિર આજે પણ શારીરિક તંદુરસ્તીનો સંદેશ આપે છે. બીજું, સરકારી કર્મચારીઓને મિલકતો જાહેર કરવા અંતિમ નોટિસ. ક્રિકેટ, ભારતીય મિડલ ઓર્ડરની નિષ્ફળતા બાદ હવે પૂછડિયા બેટ્સમેનો પર આશા. બેંકો દ્વારા લોનની માંડવાળ કરી તેની નાણાકીય સ્થિતિ સારી દેખાડવાનો પ્રયાસ. અને રિંગ રોડ પર અજાણ્યા વાહન દ્વારા એક વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ, હાલ સારવાર હેઠળ. આ પ્રકારે આપણે આપણા સમાચારો બનાવી શકીએ. ત્યાર પછી પ્રશ્ન 8, પ્રશ્નોના ઉત્તર લખો. પેલું, વિકર્ણ વારંવાર સભામાં કેમ ઊભો થઈ જતો હશે? તો વિકર્ણ ધર્મ અને ન્યાયના પક્ષમાં હતો. તે દુર્યોધનનો નાનો ભાઈ હોવા છતાં દ્રૌપદીના ચીરહરણ અને અપમાન સમયે તેણે સભામાં ઊભા થઈને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેને આ દ્યુત અને દ્રૌપદીનું અપમાન અનુચિત લાગતું હતું. બીજું, વિકર્ણે કયું કર્તવ્ય નિભાવ્યું હતું? તો વિકર્ણે ન્યાય અને સત્યનું કર્તવ્ય નિભાવ્યું હતું. તેણે પોતાના મોટા ભાઈઓ અને ગુરુજનોની સામે પણ ઊભા થઈને દ્રૌપદીના પક્ષમાં સત્ય બોલ્યો હતો. તેણે જાહેરમાં કહ્યું હતું કે પોતાની જાતને હારી ચૂકેલા ધર્મરાજ દ્વારા દ્રૌપદીને દ્યુતમાં દાવ પર લગાવવી અયોગ્ય હતી. ત્રીજું, વિકર્ણને દ્યુત અનર્થનું મૂળ કેમ લાગતું હશે? તો વિકર્ણને દ્યુત અનર્થનું મૂળ એટલા માટે લાગતું હશે કારણ કે તેણે જોયું કે દ્યુતથી અન્યાય અને અધર્મને પ્રોત્સાહન મળ્યું, સજ્જન લોકોનું અપમાન થયું, કુરુવંશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી. ચોથું, યુધિષ્ઠિરને બધું કેમ દાવમાં લગાવવું પડ્યું? તો યુધિષ્ઠિરને બધું દાવમાં લગાવવું પડ્યું કારણ કે ક્ષત્રિય હોવાના કારણે ક્ષત્રિય ધર્મ અનુસાર દ્યુતનું આમંત્રણ નકારી શકતા નહોતા. શકુનીના કપટી પાસા અને છળ કપટ ભર્યા દ્યુતમાં તેઓ દરેક દાવ હારતા ગયા. દરેક હાર પછી શકુનીએ તેમને પુનઃ દાવ લગાવવા ઉશ્કેર્યા. હારેલી વસ્તુ પાછી મેળવવાની લાલસામાં તેઓ વધુને વધુ દાવ લગાવતા ગયા. આમ યુધિષ્ઠિરને બધું દાવમાં લગાવવું પડ્યું. પાંચમું, શકુનીના દ્યુતનું એક ઉદાહરણ આપો. તો કૌરવો અને પાંડવો વચ્ચેના દ્યુતમાં કૌરવો વતી શકુની તેના પિતાના હાડકામાંથી બનાવેલા પાસા ફેંકતો હતો. તે પાસા ફેંકતો ત્યારે તેના ઈચ્છા મુજબના જ આંખ આવતા હતા. જ્યારે યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને દાવ પર લગાવ્યા ત્યારે શકુનીએ પાસા ફેંકીને દરેક વખતે યુધિષ્ઠિરને હરાવ્યા, જે તેના કપટનું સ્પષ્ટ ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 18 વિકર્ણની સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે
મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા પ્રશ્નો સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.